ત્યારબાદ એક કાંદો છે જેને બહુ ઝીણો નથી કાપવાનો. ઓકે. અચ્છા, અને આ રીતે ડાઈસમાં કટ કરીએ છીએ. હા. તેલ ગરમ થઈ જાય આમાં આપણે વધારે કુક નથી કરવાનું. જે વસ્તુ આપણને એવું લાગે કે જે કાચી એટલી ના ખવાય એ આપણે ઓલરેડી એને કુક કરી લીધી છે. ઉકળતા પાણીમાં આપણે. અને આ બધી વસ્તુ તો સેલેડ ની છે, જેમ કે કેબેજ છે, કેપ્સિકમ છે, ડુંગળી છે, સેલેડમાં વપરાતું હોય છે. યસ. ત્યારબાદ લસણ નાખવાનું છે, 5 થી 6 કળી ફ્રેશલી ક્રશ. ઓકે. મેક્સિકન ડિશમાં લસણની બહુ પ્રોમિનન્ટ ફ્લેવર નથી હોતી. અચ્છા. મોળું મરચું છે લીલું, લગભગ 2 થી 3 જેટલું તીખું ખાતા હોય એ રીતે. આ અડધો કલાક થઈ ગયો છે એટલે આ જે વેજીટેબલ્સ છે એને આપણે આની અંદર એડ કરી દઈશું. અચ્છા. અડધો કલાક મેરિનેટ કર્યા પછીથી આ રીતે એને સ્ટર ફ્રાય કરીએ છીએ. યસ. હવે આ ડિશમાં જેમ મેં કીધું આની પ્રેઝન્ટ કરવાની સ્ટાઇલ ટોટલી જુદી છે. સમજો એટલી મહેનત ન કરવી હોય અથવા ઓવન પણ અવેલેબલ ન હોય તો એકદમ ગરમ ગરમ આ વેજીટેબલ એની સાથે એકદમ સ્ટીમિંગ હોટ ટોટિયા ગરમ કરવામાં આવે છે. એ સ્ટીમિંગ હોટ એટલા માટે કહું છું કે ટોટિયા જનરલી એ લોકો પહેલેથી બનાવીને રાખતા હોય છે, પછી જયારે સર્વ કરવાના હોય ત્યારે એને લોકો નેપકિનમાં રેપ કરી માઇક્રોવેવમાં એને ગરમ કરી દે છે. તો એકદમ સોફ્ટ રોટી જે ટોટિયા છે એની સાથે આ શાક સર્વ કરી શકાય. અચ્છા. સોલ્ટ ટુ ટેસ્ટ. ટાકો સિઝનિંગ નાખ્યું છે તો થોડું ધ્યાન રાખજો. ટાકો સિઝનિંગમાં થોડું સોલ્ટ હોય. અચ્છા, હોય છે, કમ્પ્લીટ જ હોય છે મસાલો. યસ. ઘણા બધા વેજીટેબલ્સ છે, પનીર છે, એટલે બહુ સરસ પેટ ભરાઈ જાય એવું લાગે કે ડિશ એક ખાઈએ તો ઇટ્સ ઇનફ ફોર. યસ. ઓકે. ગેસ બંધ કરી દો. યસ. અને ટ્રાન્સફર કરી લઈશું. હવે આપણે આની અંદર ચીલી ફ્લેક્સ એડ કરશું. કેટલા લઈએ છે? 1 ટીસ્પૂન. જ્યારે સ્ટર ફ્રાય કરી છે ત્યારે એ નથી એડ કરતા? હા, ત્યારે એડ નથી કરતા કારણ કે વિનેગર અને ચીલી ફ્લેક્સ જો મિક્સ થાય અને એને સ્ટર ફ્રાય કરવામાં આવે તો ખૂબ જ ખાંસી પણ આવે છે. ઓકે. તો એટલે લાસ્ટ એડ કરી કારણ કે ઓલરેડી આને આપણે ઓવનમાં મૂકવાના છે. રાઈટ. એક ટમેટો છે, હાફ ટમેટો આપણે આની અંદર એડ કરી દઈશું. અચ્છા, ટામેટા પણ ઉપરથી નાખીએ છીએ. હા, અને આ જે હાફ છે એને આપણે ગાર્નિશિંગમાં યુઝ કરશું. ઓકે. લાસ્ટલી કોથમીર હાફ કપ. ચીઝ છે લગભગ 3/4 કપ. એને આપણે આમ ઉપરથી જ નાખવાની હોય છે પણ થોડી અંદર નાખી શકાય. અંદર કેટલી નાખીએ છીએ અત્યારે? અત્યારે આપણે લગભગ 3 to 4 ટેબલ સ્પૂન. ઓકે. અને ટોટલ 3/4 કપ જેટલી લઈશું. યસ. ફિલિંગ રેડી છે. ટોટિયા છે જે ફ્લોર ટોટિયા એટલે કે મેંદાના છે. મેંદામાં લગભગ 1 થી 1.25 કપ મેંદો લઈ એમાં 1 ટેબલ સ્પૂન ઓઇલ, હાફ ટીસ્પૂન સોલ્ટ અને વોર્મ વોટર થી એનો રોટલી જેવો લોટ બાંધશો. અચ્છા. અને એની પતલી પતલી રોટલીઓ બનાવી દઈશું. ઓકે. રાઉન્ડ શેપના પરફેક્શન માટે ઘરમાં કોઈ પણ ડબ્બો હોય કટર કે એવું કંઈક લઈને એનાથી લઈ એટલે આ મશીન મેડ જે ટોટિયા હોય એ રીતના બનશે. એકચ્યુઅલી એવું દેખાઈ રહ્યું છે. એનું પૂછવાની પણ હતી કે રેડીમેડ છે કે તમે તૈયાર કરેલી છે. હા. હવે આ ટોટિયાને આપણે ફોલ્ડ કરશું. તો આ જે રોટી છે એને આપણે હાફ કરવાની છે. રાઈટ. પછી અચ્છા, એવું લાગે આ ટોટિયા જેમ કે આપણે થોડાક એવું લાગે છે કે પહેલેથી બનાવી રાખ્યા છે તો કદાચ ફોલ્ડ કરતા તૂટી જાય તો આપણે એના માટે થોડું ગરમ કરી લઈએ છીએ માટે. હા, બધા સાથે જ કરવાના છે, ઇન્ડિવિજ્યુઅલ ના કરે તો ચાલે. કેટલા લઈએ છીએ ટોટિયા? ટોટિયા 7 to 8 છે. જયારે એને શેકીએ છીએ, વણીને શેકીએ છીએ ત્યારે કેવી લગાવીએ છીએ ઉપર ઘી તેલ, કેવી રીતે શેકવાનું છે? રોટલી કાચી પાકી બનાવવાની છે, બહુ ડાઘા ના પડે ઉપર કાળા એ રીતની.
અને જયારે નીચે આપણે લઈએ રોટલી ત્યારે ઉપર બટર લગાવી દીધું છે. ઓકે. હવે આપણે ફોલ્ડ કરશો અને હાફ કરવાનું છે. ત્યારબાદ આ રીતે વાળ અને એક વુડન ટૂથપીક, એટલે પ્લાસ્ટિક ની નહીં ચાલે, વુડન કમ્પલસરી લેવાની છે. વુડન ટૂથપીક અહીંયા લગાવી દેવાની છે અને ક્રાઉન શેપ પ્રિપેર કરીએ છીએ અને બીજી સાઈડ બહાર નીકળવી જોઈએ. ઓકે. અને આ જે પાર્ટ છે તે આપણે ખુલ્લો કરી દઈશું. ઓકે. અને આની અંદર આપણે આ ભરી લઈએ. અચ્છા. જેટલું વધારે ભરાય એટલું આપણે એની અંદર ભરશું. ઓકે. બેકિંગ ડીશમાં આને આપણે અરેન્જ કરી દેવાનું છે. અચ્છા. આટલી બેકિંગ ડીશ હોય એમાં આપણે 4 જ મૂકીએ, ઓનલી 4 પીસીસ, તો શું થાય કે પડી જાય. રાઈટ. તો એને જરા સપોર્ટ પણ રહે. ડીશ આપણે ભરી દઈએ તો વધારે સારું રિઝલ્ટ મળે. અને આ ડ્રાય પ્રિપરેશન જ છે આખી કે સોસી પણ થઈ શકે એમાં? ના, આ ડ્રાય પ્રિપરેશન જ છે, પણ આની સાથે જે આપણે ફિલિંગ બનાવી છે થોડું વધારે બનાવેલું છે. આની સાથે એ એક્સ્ટ્રા સર્વ કરવામાં આવે છે. ઓકે. હવે આની ઉપર આપણે ચીઝ, શેડેડ ચીઝ. મેઇન કોર્સ તરીકે આ સર્વ થતું હોય છે કે સાઈડ ડિશ અથવા તો સ્ટાર્ટર કે ક્યારે સર્વ થતું હોય છે? આ મેઇન કોર્સ ની ડિશ છે, કારણ કે રોટલી અને શાક. હા, રાઈટ. અને આપણે અવનમાં મૂકશું. કેટલા ટેમ્પરેચર પર કેટલા સમય માટે મૂકીએ છીએ? 150 ડિગ્રી ઉપર 8 to 10 મિનિટ્સ અથવા ક્રિસ્પ થાય ત્યાં સુધી રાખવાના છે. અને ફક્ત ઉપરથી જ ટોસ્ટ કરીએ છીએ કે કમ્પ્લીટલી અને બેક જ કરવાનું છે? ઉપરથી ચીઝ મેલ્ટ તો કરવાની જ છે, પણ જે ટોટિયા છે એ ક્રિસ્પ થવા ખૂબ જરૂરી છે. ઓકે. તો એ ક્રિસ્પ થવા જોઈએ અને ચીઝ મેલ્ટ થવી જોઈએ ત્યાં સુધી